નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. જગદીશભાઈ ઠાકોર બોલે? હા, જગદીશભાઈ ઠાકોર બોલો. તમે કોણ બોલો સાહેબ? બળવંત મહેતા અહીંયા સાવરકુંડલાથી. બોલો 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 સાહેબ, બોલો બોલો. સાહેબ, પહેલા તો તમને હું એક અભિનંદન આપી દઉં કે લોકોના પ્રશ્નોના માટે તમે જે અવાજ ઉઠાવો છો અને વહીવટી તંત્રના જે કાન મોડવાની જે તમારી પદ્ધતિ છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. આભાર સાહેબ, આભાર સાહેબ. લોકો માટે કામ તો કરવું જ પડશે ને, આપણે કોકને જાગવું તો પડશે ને. પણ વિશેષ મેં કાલે એક તમારો વિડીયો જોયો હતો કે એસટી નો તમે ડેપો મેનેજર સાથે વાત કરતો એ વિડીયો. હા, નથવાણી સાહેબ બહુ સારા સાહેબ છે. મને જવાબ આપ્યો એવી રેકોર્ડિંગમાં તમે સાંભળ્યો. જવાબ એક ક્લાસ આપ્યો. એને શું કહેવાય? કેપ્સ્યુલ કહેવાય. તમને એક કેપ્સ્યુલ આપી ને તમને એ પીવરાવી દીધી, તમને ગળે ઉતરી ગઈ. તમને જે કાલે ચર્ચા કરી ને એ તમને ગોળી પાઈ છે. તમને કાલે એમ કહેવામાં આવ્યું હતું. સાચું સત્ય શું છે સાહેબ? આપણે કાલે તમને એમ કહેવામાં આવ્યું હતું કે બસ જાતા અથવા વળતા જૂના બસ સ્ટેન્ડે હાલે છે, બરોબર? તમે એમ કીધું બસ સ્ટેન્ડે નથી આવતી, ત્યારે તમને એને એમ કીધું કે બસ સ્ટેન્ડે આવે છે, જૂના બસ સ્ટેન્ડે. પણ હું આજની તારીખની વાત કરું. આજે સવારે 8:30 રાજકોટ જાફરાબાદ. હા, આજ કેટલી તારીખ થઈ છે આપણે? આજે તારીખ છે 4 તારીખ અને શુક્રવાર, બરોબર? ઓકે. અને સવારે જે 8:30 રાજકોટ જાફરાબાદ બસ આવે છે એ આપણે જૂના બસ સ્ટેન્ડે નો આવેલી, બરોબર? સીધી બસ સ્ટેન્ડે અને બસ સ્ટેન્ડ થી સીધી પોલીસ સ્ટેશન સીધી વહી ગઈ. જૂના બસ સ્ટેન્ડ લીધું નથી, બરોબર? રાજકોટ વાળી રાજકોટ જાફરાબાદ આજે. એટલે હું સાહેબ, આ તમારો પ્રશ્ન છે ને એને હું આજે નથવાણી સાહેબ વાત કરું છું. વાત કરવી છે સાહેબ. કાલની ચર્ચામાં તમારી એમ પણ કહેવામાં આવ્યું છે કે નાવલીમાં કામ હાલે છે, બસ બાયપાસ થઈને હાલે છે એટલે ટિકિટ વધારી. બોલ્યા હતા એ તમને? હા, બોલ્યા હતા. બરોબર. આજે બસ બાયપાસ થી નહોતી આવેલી, નાવલીમાં થઈને આવેલી છે, બરોબર? તો ટિકિટ તોય વધારો લીધો એને. સમજી ગયા તમે? હા, આજે નાવલી માંથી બસ આવેલી. તો એ પ્રશ્ન માટે હું સાહેબને પાછો ફરીવાર આમાં શું છે, હાથીના દાંત ચાવવાના જુદા, દેખાડવાના જુદા. આ લોકો તમારી ચર્ચા કરે છે અને નિર્ણય જુદા લેતા હોય છે. અને આમ જોવા જવી ને સાહેબ, તો મને તો સ્પષ્ટ અને એવું દેખાય છે કે આ એની પોતાની આમ શું કહેવાય, જેને કહેવાય મનમાની સલાહ છે. એ નિયમને નેવે મૂકે છે અને પોતાની પેઢી સમજીને જે મન ફાવે એવા નિર્ણય લે છે. કોઈ એક તથ્ય નથી હોતું. સત્ય સાચી વાત છે તમારી. કારણ કે લોકોને જ્યાં તંત્ર આંખાડા કાન કરી અને જ્યાં ગુજરાત આખામાં આવા પ્રશ્નો છે, એમાં સાવરકુંડલામાં તો ખાસ આજકાલ તમે જોઈ શકો છો, રોડ નદીમાં હું 2 દિવસ જોઉં છું સાહેબ વાત કર્યા પછી. બસો ઘણી બધી બસો નાવલી નદીમાંથી હાલે છે. એનું રેકોર્ડિંગ, એનો વિડીયો રેકોર્ડિંગ કરી અને ચડાવવાનું છું ફેસબુકમાં, વોટ્સએપમાં. લોકોને જાગૃતતા માટે લોકોને સામે આવવું પડશે. તમારી જેવા લોકોની જરૂર છે. પણ છતાંય સાહેબ, તમે જે આ પહેલ કરી છે, આ જાગૃતતા બધામાં આવશે ને તો પરિવર્તન આવશે દેશમાં. 100% તમે જે લોકો માટે કોકને તો અવાજ બનવું પડશે ને સાહેબ. હા, તમે જે વહીવટી તંત્ર સરકારી અધિકારીઓના કાન મરડવાનું જે કામ કરો છો ને, એ તમારી તાકાત નથી, તમારા નામની તાકાત છે કે તમારો નામનો પ્રભાવ છે. એનું કારણ છે અમારે વિસાવદર બાજુ અમારે જગદીશભાઈ મહેતા, અમારો જ પરિવાર જગદીશભાઈ મહેતા, અને તમને જગદીશભાઈ ઠાકોર, આ બેયને હું અભિનંદન આપું છું. એ જે અવાજ કરે છે, એની વાતા છે, એ જોરદાર ગુજરાત સરકાર સુધી સાંભળે છે. હું તો એક સામાજિક સોશિયલ કાર્યકર્તા, જગદીશભાઈ મહેતા તો સારા પત્રકાર છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. બહુ સારું મુવમેન્ટ ચલાવે છે ગુજરાત. તો આમાં હવે આ બરામાં તમે શું કરી શકશો સાહેબ? એ માટે ફોન કર્યો. હું આગળ નથવાણી સાહેબને રજૂઆત કરું છું ફોન કરીને કે બસ હાલે છે, છતાં તમે ભાવ વધારો ક્યાં આધારે લ્યો છો? અને આ જૂના બસ સ્ટેન્ડ બચ્ચું પહોંચતી નથી. જૂના બસ સ્ટેન્ડ બચ્ચું આવી નથી. આજની તારીખ હું 4 તારીખ શુક્રવાર આગળ હું ફોન કરું છું. હાજી સાહેબ. રેકોર્ડિંગ અને એ રેકોર્ડિંગ ભેગા ચડાવું છું. એ હાલો. મહાદેવ સાહેબ. મહાદેવ આવજો દાદા. મહાદેવ.